ગુજરાતમાં ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે અને એક તાલુકા પંચાયતની ચૂંટણી સૌથી વધારે ગરમાગરમ છે, દિયોદર તાલુકા પંચાયત. હાલાકી આમ ઓફિશિયલ તો કોંગ્રેસની અહીંયા સત્તા બની જવી જોઈતી હતી, કોંગ્રેસના પ્રમુખ બની જવા જોઈતા હતા, પણ કોંગ્રેસ પાસે જે સત્તાઓ જે છે 12 સભ્યો છે અને ભાજપ પાસે 10 છે, તો સ્વાભાવિક રીતે કોંગ્રેસનો અહીંયા બોર્ડ બની જાય, કોંગ્રેસના પ્રમુખ બની જાય. પણ પિક્ચર બાકી છે. પિક્ચર 25મી તારીખે હતું, ચૂંટણી ન થઈ, વિવાદ થયો, ઝઘડો થયો, શર્ટ ફાટ્યા, ચૂંટણી ન થઈ. આજની તારીખ નક્કી હતી કે ભાઈ આજે પણ ચૂંટણી થઈ જશે, પણ તમે જુઓ કે શું થયું, આજે પણ ચૂંટણી ન થઈ. હવે ચૂંટણી અધિકારી કહેવાય રહ્યું છે કે એમનું બીપી વધી ગયું, બીમાર કંઈક હશે તો એમને દાખલ કરાયા છે. પણ ચૂંટણી અધિકારીની બીમારી મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસના એક સદસ્ય તમે જુઓ કે મહિલા સદસ્ય હેતલબેન ઠાકોર, જે ઝાલા તાલુકા પંચાયતના સભ્ય છે, એમને પ્રેગ્નન્ટ છે, ગમે ત્યારે એ બાળકને જન્મ આપી શકે છે. આવી સ્થિતિની વચ્ચે પણ એ ખાટલા ઉપર બેસીને એ પ્રમુખ કોણ બનશે, ઉપપ્રમુખ કોણ બનશે, એમાં હાજરી આપવા આવ્યા છે. એટલે ચૂંટણી અધિકારી સતત 2 વાર, આજે 25 તારીખે ન થઈ, આજે એમને જાહેરાત કરી કે 27 થઈ જશે, પણ ચૂંટણી અધિકારી કંઈક બીપી કંઈક વધી ગયું એવી ખબરો છે કે બીમાર છે કોઈ, એ ના આવ્યા અને ચૂંટણી પાછી મોકૂફ થઈ ગઈ. હવે આવનારા સમયમાં ખબર પડશે. પણ આપ જો કે પ્રેગ્નન્ટ મહિલા સદસ્ય જ્યારે આપે તો આપણે બહુ ચિંતા કરવાની જરૂર છે. જ્ઞાનીબેને તો કહ્યું છે કે ભાજપના પટ્ટા પહેરીને અહીંયા લોકો ફરી રહ્યા છે, લોકશાહીનું ખુલ્લેઆમ હનન થઈ રહ્યું છે. કોંગ્રેસ પાસે 12 સભ્યો છે અને ભાજપ પાસે 10 છે, તો ચૂંટણી કેમ નથી કરાવતા? કયા તડજોડમાં ભાજપ કરી રહી છે? બધા લોકોએ ભાજપના જે અધિકારીઓ જે છે એમને પટ્ટા પહેર્યા છે. જ્ઞાનીબેને સીધો આક્ષેપ કર્યો છે કે અહીંયા તો હિટલર શાહી ચાલી રહી છે, આ પ્રકારની વાત થઈ રહી છે. પણ દિયોદરમાં ચૂંટણી ન થવી એ પણ એક મોટો સવાલ છે. એક સાંસદ સતત ત્યાં ડેરા નાખી રહ્યા છે, આ પણ એક મહત્વપૂર્ણ છે. જો સભ્ય છે તો શું ચૂંટણી કરવામાં કેમ પાછી પાની થઈ રહી છે, શું થઈ રહ્યું છે, આ પણ એક ચિંતાનો વિષય છે. હવે જોઈએ છે કે ચૂંટણી ક્યારે થાય છે, કે પછી હજુ પણ આવનારા સમયમાં કોઈક સભ્યો કોંગ્રેસમાંથી તૂટશે અથવા તોડવાના બાકી છે. શું આ પિક્ચર રમાશે ત્યારે ચૂંટણી થશે, કે પછી આવનારો સમય કહેશે કે થયું છે શું? પણ એક પ્રેગ્નન્ટ મહિલા સભ્ય જ્યારે આ રીતે આવે છે તો એક ચિંતાનો વિષય તો છે જ, એ હકીકત છે. ચૂંટણી અધિકારીએ પણ આ જરા વિચારવાની જરૂર છે. આપનું શું કહેવું છે? કમેન્ટ કરી શકો છો. નમસ્કાર.